ગુજરાતી ગીતની વાત કરું ને કે તમને સાંભળીને એમ થઈ જશે કે આવા ગીત કોણે બનાવ્યા છે. પછી એક ગીત છે મયરમાં મનડું નથી લાગતું. ઈ તો હતા નહીં લાગે, લગન કરીને જઈશ પછી અહીંયા મયરમાં જાવું હોય છે. અહીંયા મોટી થઈને હવે મનડું નથી લાગતું તારું. પછી એક ગીત છે જાગરે માલણ જાગ જાગને તારો મેરુ જગાડે. હવે મેરુ નહીં જગાડે તા નહીં જાગે. અતાની જો કે માલણ છે 8-9 વાગ્યા પહેલા જાગતી નથી, પહેલા જમાનાની વાત. પછી એક ગીત છે જોડે રેજો રાત સૂરજ ઉગે કે ના ઉગે ચાંદો ઢળે ના ઢળે કામ ધંધે નો જાય ખાવું નથી. પછી એક ગીત છે અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો ચાલો તમને અમદાવાદ બતાવો. હવે ઈ નહીં બતાવે તમે નહીં જોવો અમદાવાદ. એક બીજું ગીત છે બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી તો કોફી પીવડાવો ચા પીવડાવો એને ખાવું હોય તો ખવડાય તો મૂડમાં લાવો બીજું શું કરીએ આપણે. પછી એક ગીત છે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલજો રે. અલા મેના રાણી ધીમા હાલશે તો કેમ હાલશે ભાઈ, એને જલ્દી હાલવાનું કે. પછી એક ગીત છે વાવણીના પાણી ભરવા ગયા તને મન કેર કાટો હોય તને કોઈ કળન સમજી નતા પાણી ભરવા જા. પછી એક ગીત છે કહો પૂનમના ચાંદને આ જુગે આઠમની ઓર ચાંદો તું કે અહીંયા ઉગશે હવે અને આખી સૃષ્ટિનું સર્જન ઈ કરીને બેઠી હોય ઈ કે અહીંયાથી ચાંદો ઉગવાનો હોય. હજી ગુજરાતી ગીતે હોય તો કહેજો નો કોઈ હાથે